કેમ છે મિત્રો, આજના એક નવા બ્લોગમાં તમારા બધાનું દહેદીથી સ્વાગત છે. મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા ચાલુ કરી દીધું છે. મિત્રો અત્યારે લાઇબ્રેરીમાં નહીં ગયા, કોઈ નહીં ગયા અને સીધા છે ભાઈ ના તો ચા પીવા. અને ભાઈ મસ્ત સરસ મજાની ચા બનાવી દીધી છે અને ચોવણું આપી દીધી છે. અને ભાઈની ચા આપણે પીવી હોય બસ સ્ટેશનની ઠીક સામે ભાઈને સ્ટોલ આવેલો છે, તો અહીં ચા પી જવી. ભાઈ આપણા ખાસ મિત્ર છે, તો અહીં ચા પી જઈએ. બાકી આપણે તો જો ચા ખેંચી છે બરોબરની ચા ખેંચી છે. તો ભાઈ હું ચા પી લો અને ભૂખ લાગી છે. ઘેર જવાનું હજી બાકી છે, જમવા બાકી છે. તો મળશે જામ તો મને જતો જ મળે. બાકી અને આ રીતનો નજારો છે, કોઈ બજારનો આ રીતનો નજારો છે. તો ભાઈ આમ તો સીધા ચા ખાઈ લઈએ, પછી તમને જતા મળીએ. તો ભાઈ ચા નાસ્તો કરીને આપણે આવી ગયા છે પેટ્રોલ પંપ. પેટ્રોલ પૂરા આવી ગયા છે આપણે ચા નાસ્તો કરી. બાકી બજારમાં રાતનો આ રીતનો માહોલ છે. અને આ રીત તિરંગા સર્કલ છે અહીંયા. અને સરસ મજાનો તિરંગો લગાવેલો છે, બાકી જોઈ શકો છો. અને આપણે હાલ તો ગાડી પર છે, પેટ્રોલ પુરાવાનું છે. પેટ્રોલ પુરાઈને અને આપણા બંકો આવે છે. જો પાછો વળી ગયો બાપુ કરતો આ તો ઘણી ઓળખાણ છે પાછી પેટ્રોલ પંપ. બાકી તો જુઓ આ રીતનો માહોલ છે. અને કકડીની ભૂખ લાગી છે, તો પહેલાં તો ઘેર પહોંચી જઈએ. રસ્તા પર તો બ્લોગ બનશે નહીં ભાઈ, વિડીયો શૂટ થયો નહીં, કેમ બાઇક ચલાવવાની છે એટલે. પહેલાં તો પહોંચી જઈએ ઘેર, પછી તમને ઘેર જઈને મળી જાય. ચલો તો ભાઈ આપણે આવી ગયા છે ઘેર ને જમીન. હેલો બિલ્લી ગિરીશ કા સુને ક્યાં. બાકી જો હોય ફ્રી ફાયર રમવાનું ચાલુ કરી દીધી છે અને તાપની એ ચાલુ કરી દીધી છે. બાકી તો આ ફ્રી ફાયર રમે છે મેહુલ છે, ગોપાલ દાસ અને ઋત્વિક દાને ફ્રી ફાયર રમે છે. બાકી 1v1 કરી છે. અને આપણે આવી ગયા છે, આપણે ફ્રી ફાયર રમ્યું. તો ભાઈ બાકી તો એ તાપની ચાલુ છે. અને બાકી પેલા બે ટેડી આવ્યા નહીં. તો ભાઈ આજના માટે તો આપણા બ્લોગ તો આપણે અહીંયા ખતમ કરી દઈએ, એટલે પૂરું કરી દઈશું આપણે અહીંયા. તો આજના માટે આટલું. પાછા મળીશું એક નવા બ્લોગમાં. જય જય ગરવી ગુજરાત. ચલો પાછા મળીએ.